सा सा ग ग रे रे सा सा रे रे म म ग ग रे रे ग ग प प म म ग ग म म द द प प म म प प नि नि द द प प द द सा सा नि नि द द नि नि रे रे सा सा नि नि सा सा ग ग रे रे सा सा। નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત। આપ સર્વ મારા વાલા દર્શક મિત્રો, અમારા વાલા સબસ્ક્રાઈબરો અને અમારી સાથે ઓનલાઈન અને ઓફલાઈનમાં જોડાયેલા સર્વ અમારા મહાનુભાવોનું હું મારી યુટ્યુબ ચેનલ MS સોલંકી અને અમદાવાદથી ચાલતા અમારા ઓનલાઈન ક્લાસ શિવમ મ્યુઝિક ક્લાસમાં આપ સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આવો પધારો અમારી આ ચેનલમાં અને સંગીતનું 0 લેવલથી સ્ટેજ લેવલ સુધીનું જ્ઞાન પ્રાપ્ત કરો અને લયબદ્ધ, તાલબદ્ધ, સ્વરબદ્ધ ગાયકી શીખો। મિત્રો, આજે દર્શક મિત્રો, જે અમારા દર્શક મિત્રોની ફરિયાદો છે કે તાલમાં ગાતા નહીં આવડતું, લયમાં ગાતા નથી આવડતું અને સ્પીડમાં ગાતા નથી આવડતું, જ્યારે ગાય છે ત્યારે તાલમાં તૂટી જાય છે, લય પણ વધારે ઓછી થઈ જાય છે અને સ્પીડમાં ગાઓ છો ત્યારે તાલની બહાર જતા રહો છો, કાં સ્પીડમાં ગાઈ નહીં શકતા અથવા સ્પીડમાં હાર્મોનિયમ નહીં વગાડી શકતા। તો આજે એક બહુ ખૂબ જ અગત્યનો ક્લાસ છે મિત્રો, આ કે ઘણા બધા પ્રશ્નો હતા, એ બધાનો એક જ ઉપાય મારા જાતે બનાવ્યો છે। એક એવો અલંકાર બનાવ્યો છે મેં કે તમારી આંગળીની સ્પીડ પણ આવશે, તમને તાલનું જ્ઞાન થશે, લયનું જ્ઞાન થશે અને તાલમાં લયમાં ગાતા થશો, સ્પીડમાં હાર્મોનિયમ વગાડતા થઈ જશો। એવો એક ખૂબ જ સુંદર, થોડો અટપટો છે મિત્રો, પ્રેક્ટિસ કરશો તો આવડી જશે। એ અલંકારને કેવી રીતે વગાડવાનો અને કેવી રીતે ગાવાનો આગળ મેં ગાયો છે, પરંતુ એ ફક્ત સ્વરો ગાયા છે અને આ સ્વરોને ગાતા ગાતા આપને સ્વરનું જ્ઞાન પણ થશે। તો સ્વરના જ્ઞાન માટે પણ આ અલંકાર ખૂબ જ અગત્યનો છે। આ અલંકાર કાફી થાટના સ્વરો ઉપરથી બનાવ્યો છે મેં, કારણ કે કાફી થાટના રાગો ખૂબ જ ચાલી રહ્યા છે। કાફી થાટનો કાફી રાગ, કાફી થાટનો ભીમપ્લાસી રાગ, કાફી થાટનો ધાની રાગ, કાફી થાટનો પટદીપ રાગ, કાફી થાટનો શિવરન્ની રાગ, કાફી થાટનો બાગેશ્વરી રાગ। તો આવા ખૂબ જ રાગો આપણા ગુજરાતમાં ગવાઈ રહ્યા છે અને બધા રાગો પછી યાદ આવ્યા હજુ ખૂબ જ રાગો છે। કાફી થાટનો મધમાસ સારંગ રાગ, કાફી થાટનો વૃંદાવની સારંગ રાગ, તો આ બધા રાગો ખૂબ જ ગવાઈ રહ્યા છે આપણા ગુજરાતમાં। આ રાગો ઉપર ફિલ્મી સોંગો છે, આ રાગો ઉપર ખૂબ જ આપણા દેશી ભજનો છે, સંતવાણી છે, ગઝલ છે, ફિલ્મી સોંગ છે, ગરબા, રાડા, ઘણું બધું આ થાટ પર આધારિત છે મિત્રો। તો આજે આ થાટનો ખૂબ જ સુંદર અલંકાર હું લઈને આવ્યો છું મિત્રો। આંગળીની પણ અટપટી પ્રેક્ટિસ કરવાની છે અને કેવી રીતે આને અભ્યાસમાં લેવો, આનો અભ્યાસ કેવી રીતે કરવો, હું એક એક બાબત આપણને હાર્મોનિયમ પર લાવી અને સમજાવી રહ્યો છું અને સ્ક્રીન ઉપર અલંકાર પણ લખેલો હશે। તો દર્શક મિત્રો, આપ હાર્મોનિયમ, નોટ, પેન, પેન્સિલ સર્વ વસ્તુ લઈ અને તૈયાર થઈ જાઓ, હું આપને હાર્મોનિયમ પર લાવું છું। તો પધારો હાર્મોનિયમ ઉપર। તો દર્શક મિત્રો, આપણે હવે હાર્મોનિયમ પર આવી ગયા છે। આ જે અલંકાર છે તે મેં કેરવા તાલમાં કમ્પોઝિશન કર્યું છે, કારણ કે કેરવો તાલ આપણા ભજનોમાં અને સંતવાણીમાં ખૂબ જ વાગી રહ્યો છે। તો કેરવા તાલની એક લય બનશે, આપણામાં કેરવા તાલનું એક જ્ઞાન બનશે। તો દર્શક મિત્રો, તમે હવે સ્ક્રીન ઉપર જુઓ તો મેં 1, 2, 3, 4 અને પછી એક ખંડ કર્યો છે, ઊભો વિભાગ પાડ્યો છે અને પછી લખ્યું છે 5, 6, 7, 8। આ 8 શું છે મિત્રો? આ 8 છે ને એ તાલના નંબર છે, તાલની માત્રા છે, કેરવા તાલની માત્રા છે।
કેરવો તાલ 8 માત્રાનો હોય છે મિત્રો અને 2 ખંડ હોય છે. તો અહીંયા મેં 2 ખંડ લખ્યા છે અને 8 માત્રા લખ્યા છે. પહેલા ખંડમાં 4 માત્રા છે અને બીજા ખંડમાં બીજી 4 માત્રા છે. એમ 8 માત્રાનો આ કેરવો તાલ છે મિત્રો. મુખ્ય કેરવો તાલ કેવી રીતે વાગે છે મિત્રો? ધાગે નતી નક ધીના, ધાગે નતી નક ધીના, એમ 8 માત્રાથી આ તાલ વાગી રહ્યો છે. અને પછી સ્પીડમાં આપણા ભજનો હોય તો સ્પીડમાં વાગશે, ધાગીન તિનક ધીન, ધાગીન તિનક ધીન, ધાગીન તિનક ધીન, ધાગીન તિનક ધીન. તો આ રીતે સ્પીડમાં પણ આ તાલ વાગશે. તાલમાં લય હોય છે મિત્રો. એક વિલંબિત લય હોય છે, પછી એક મધ્ય લય હોય છે, પછી દુગુણ લય હોય છે અને એક ચોગુણ લય હોય છે. ત્રિગુણ લય વધુ વપરાતી નથી મિત્રો. તો આ રીતે આ 4 લય હોય છે. અને આપણા જે ભજનો છે મિત્રો એ મધ્ય લયમાં હોય છે, દુગુણ લયમાં હોય છે. દુગુણ લય મતલબ ચલતી અને ચોગુણ લય મતલબ જે લગીમાં વગાડી રહ્યા છે બધા આપણા ઉસ્તાદો. તો આ રીતે 8 માત્રાનું આ તાલ છે મિત્રો. અને એમાં આપણે આ કાફી થાટના સ્વરો ગાવાના છે. અને ગાવાની ટ્રીક કેવી રીતે છે મિત્રો એ ખૂબ જ અગત્યનું છે. આપની જે ફરિયાદ છે અમે તાલમાં નહીં ગાઈ શકતા, લયમાં નહીં ગાઈ શકતા, સ્પીડમાં નહીં ગાઈ શકતા, તો એ કેમ નહીં ગાઈ શકતા એ આજે આપણે એનું કારણ જોઈ લઈએ. તો જો હવે સ્ક્રીન ઉપર લખ્યું છે પહેલી માત્રામાં સા સા લખ્યું છે મિત્રો. તો એક જ માત્રામાં 2 સા છે. પછી બીજી માત્રામાં ગ ગ છે, કોમળ ગ છે તો 2 ગ છે. ત્રીજી માત્રામાં રે છે. ચોથી માત્રામાં પાછો સા સા છે. પાંચમી માત્રામાં રે છે. છઠ્ઠી માત્રામાં મમ છે. સાતમી માત્રામાં ગ ગ છે અને 8મી માત્રામાં રે છે. તો જો આજે 8 માત્રા પૂરું થાય છે મિત્રો એને એક આવર્તન કહેવાય. તાલનું એક આવર્તન. આવર્તનને આપણે ઠેકો પણ કહેવાય. એક ઠેકો મતલબ 8 માત્રા વગાડવી કે 8 માત્રા ગાવી એને એક ઠેકો કહેવાય છે. તો જો પહેલો ઠેકો હું વગાડું છું અને ગાઉં છું. તમે જો સા સા ગ ગ રે સા સા, બરાબર. તો એક માત્રામાં 2 સા છે તો સા સા તરત દબાવવા પડશે. સા સા ગ ગ રે સા સા, બરાબર છે. આ રીતે હવે એક બીજી ટ્રીક બતાવું કે સ્પીડમાં તમારે ગાવું હોય તો જો અહીંયા મેં આંગળી કઈ લીધી છે, સામાં પહેલી આંગળી છે અને ગમાં મેં ત્રીજી આંગળી લીધી છે મિત્રો. જો સા સા ગ ગ રે સા સા. અને તમારે અંગૂઠું લેવો તો અંગૂઠું લેજો. સા સા ગ ગ રે સા સા, બરાબર છે. તો આ પહેલો ખંડ થયો. હવે બીજા ખંડમાં જોઈએ તો શું લખ્યું છે? રે રે મ મ ગ ગ રે મ મ ગ ગ રે મ મ ગ ગ રે. આ બીજો ખંડ, બરાબર છે. તો આ 2 ખંડ મેં વગાડ્યા. હવે 8 માત્રા હું વગાડું છું મિત્રો. તો તાલમાં કેમ નહીં ગાઈ શકાતું? તો એક ટાઈમ ટુ ટાઈમ હું આને ગાઈ રહ્યો છું. જેટલા ટાઈમમાં સા સા લીધા એટલા ટાઈમમાં મેં ગ ગ લીધા, એટલા ટાઈમની અંદર મેં રે લીધા, એટલા ટાઈમની અંદર મેં સા સા લીધા. તો આ બધાની વચ્ચે તમે ઘડિયાળથી જુઓ તો એક સરખો સમય લાગશે. એક સરખા સમયમાં આ બધા સ્વરો વગાડવા એને લયબદ્ધ વગાડ્યા કહેવાય, એને તાલમાં વગાડ્યા કહેવાય. તો જો હું આખો ઠેકો વગાડું છું, 8 માત્રા વગાડું છું તો વાગશે 8 માત્રા અને સ્વરો લેશું આપણે 16 સ્વરો વગાડવાના છે. 8 માત્રાની અંદર 16 સ્વરો વગાડવાના છે. જો સ્ક્રીન ઉપર લખેલું છે સા સા ગ ગ રે સા સા રે મ મ ગ ગ રે. તો એક ઠેકો પૂરો થયો. હવે આગળ જો બીજો ઠેકો. તો બીજા ઠેકામાં લખ્યું છે ગ ગ પ પ મ મ ગ ગ મ મ ધ ધ પ પ મ મ. તો જો વગાડું છું ગ ગ પ પ મ મ ગ ગ મ મ ધ ધ પ પ મ મ. આ રીતે થયું, બરાબર છે. હજુ ફક્ત સ્વરો જ નથી વગાડવાના મિત્રો, હજુ ગાયકી માટે આનો આલાપ કરવાનો છે મિત્રો. તો હું આલાપ બી તમને બતાવું છું. પહેલાં આ સમજી લો, લય સમજી લો મિત્રો. લય ખૂબ જ અગત્યની હોય છે. આપણે તાલમાં ગાઈ નહીં શકતા એનું કારણ છે કે તાલની લયનું જ્ઞાન નથી.
તાલની માત્રાનું જ્ઞાન નથી, એટલા માટે આપણે તાલમાં નહીં ગાઈ શકતા, લયમાં નહીં ગાઈ શકતા અને સ્પીડમાં હાર્મોનિયમ પણ નહીં વગાડી શકતા. હવે ત્રીજો ઠેકો જુઓ મિત્રો, તો ત્રીજા ઠેકામાં લખ્યું છે પ પ ની ની ધ ધ પ પ ધ ધ સા સા ની ની ધ ધ. અહીંયા સા તાર સપ્તકનો આવશે મિત્રો. તો જો હું ગાઉં છું, તમે જો પ પ ની ની ધ ધ પ પ ધ ધ સા સા ની ની ધ ધ. બરાબર છે? જો બીજી વાર ગાઉં છું પ પ ની ની ધ ધ પ પ ધ ધ સા સા ની ની ધ ધ. શરૂઆતમાં આટલી સ્પીડ તમારથી ના થાય તો ધીમે ધીમે વગાડો. ઓટોમેટિકલી મિત્રો તમે પ્રેક્ટિસ કર્યા કરશો તો ઓટોમેટિક તમને તાલનું જ્ઞાન થઈ જશે, લયનું જ્ઞાન થઈ જશે અને દરેક ભજનો તમે તાલમાં ગાઈ શકશો. તો પ્રેક્ટિસ કરતા રહો. પહેલાં ધીમે ધીમે ચાલો, ધીમે ધીમે ચાલો અને પછી ચાલતા આવડે, પછી ઉતાવળે ચાલો, ઉતાવળે ચાલતા આવડી જાય પછી દોડવા માંડો. તો પહેલાં ધીમે ધીમે ચાલજો મિત્રો. તો હવે ચલો છેલ્લો ઠેકો, ચોથા નંબરનો ઠેકો છે. તો ચોથા નંબરના ઠેકામાં લખ્યું છે ની ની રે રે સા સા ની ની સા સા ગ ગ રે રે સા સા. તો અહીંયા જો મિત્રો તમને ખબર હશે કાફી થાટમાં ગ અને ની કોમળ હોય છે અને આ ચોથા ઠેકામાં રે રે સા સા અને ગ ગ તો તાર સપ્તકમાં છે મિત્રો. હું પ્લે કરીને જોઉં છું, હું પ્લે કરીને આપને બતાવું છું, ચિંતા ના કરતા. તો જો હું ગાઉં છું ની ની રે રે સા સા ની ની સા સા ગ ગ રે રે સા સા. તો રાડો પાડવાની છે, થોડું બળ કરીને ગાવાનું છે એટલે ગાઈ શકશો. બરાબર? જો ધીમે ધીમે ગાઉં છું ની ની રે રે સા સા ની ની સા સા ગ ગ રે રે સા સા. અને સ્પીડમાં ની ની રે રે સા સા ની ની સા સા ગ ગ રે રે સા સા. પછી સ્પીડમાં ગાવાનું છે. તો આ રીતે મિત્રો આ અલંકારનો આરોહ છે. આરોહ મતલબ આપણે ઉપર ગયા, તાર સપ્તક ઉપર ગયા. તો આ કેરવા તાલના ડબલ સ્વરવાળો અલંકાર છે. હવે મિત્રો શું કરશું? આ કેરવા તાલની એક માત્રામાં ડબલ સ્વર આપણે ગાઈ રહ્યા છે, એ રીતે આ અલંકાર છે. હવે ખૂબ જ અગત્યની બાબત આવી મિત્રો. અહીંયા હવે જે કરવાનું છે મિત્રો, એમાં દરેકની ફરિયાદ છે અને મારે ત્યાં ઓનલાઈનમાં અને ઓફલાઈનમાં મારી સમક્ષ બેસીને જે ભણી રહ્યા છે એ દરેકને આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તો એ અગત્યની બાબત ઉપર આજે આવી રહ્યા છે હવે કે ભાઈ આપણે આ અલંકારના સ્વરો તો વગાડતા શીખ્યા અને ગાતા શીખ્યા, પણ હવે શું કરવાનું? તો હવે જે હું બતાવી રહ્યો છું એ સમજો મિત્રો, એ ખૂબ જ અગત્યની બાબત છે. એ પહેલાં મિત્રો આપને એક વિનંતી કરું છું કે આપ વોટ્સઅપ ઉપર અને અમારી ચેનલના કોમેન્ટ બોક્સ ઉપર અને આપ ફોન કોલ દ્વારા પણ જણાવો છો કે આપને અમારી સાથે ફેસ ટુ ફેસ ઓનલાઈન ક્લાસ કરવા છે. તો દર્શક મિત્રો, અમારા જે ઓનલાઈન ક્લાસ છે અને ઓફલાઈન ક્લાસ છે એ સ્પેશિયલ ક્લાસ છે. એક જ વ્યક્તિ 1 કલાક મારી સમક્ષ બેસી અને એ બધું પૂછી શકે છે, હું એમને સાંભળી શકું છું. તો એક જ વ્યક્તિ મારી સમક્ષ બેસી અને પદ્ધતિસર ઝીણવટભર્યું હું સંગીતનું જ્ઞાન આપી રહ્યો છું, સંગીતને સમજાવી રહ્યો છું. અને મારું મુખ્ય કામ સંગીતના 7 સ્વર અને 4 કોમળ સ્વરનું જ્ઞાન કરાવવાનું હોય છે મિત્રો. રાગોનું જ્ઞાન કરાવવાનું હોય છે. સ્પીડમાં હાર્મોનિયમ કેવી રીતે ચલાવવું એનું જ્ઞાન કરાવવાનું હોય છે મિત્રો. અને ખૂબ જ લોકોને અમારી શીખવાડવાની પદ્ધતિ ગમી છે. એ તો આપ લખો છો મિત્રો, ખૂબ જ આપ સારા કોમેન્ટ લખી રહ્યો છો, ખૂબ જ અમને આશીર્વાદ આપી રહ્યા છો. તે બદલ પણ ખૂબ ખૂબ અમારી ચેનલ વતી હું આપનો આભાર માનું છું મિત્રો. તો આપ અમારા ક્લાસમાં જોડાવા માંગતા હો તો સ્ક્રીન ઉપર કોલ નંબર આપ્યો છે, ત્યાંથી સીધો કોલ કરી અને અમને સંપર્ક કરજો. અને આપને વિનંતી છે ફોન શક્ય ત્યાં સુધી રાત્રેના 8 થી 10માં કરજો. તો ચાલો દર્શક મિત્રો, હવે કઈ અગત્યની બાબત છે કે જેમાં દરેક વ્યક્તિ ફસાઈ જાય છે તો એ બતાવી. અમારે ત્યાં ભણે છે એ લોકોને પણ આ જ પ્રોબ્લેમ છે કે સ્વરો તો ગાઈ નાખ્યા, સ્વરો તાલબદ્ધ ગાયા અને એની જે ફ્રીક્વન્સી છે એ ફ્રીક્વન્સી પ્રમાણે તમે ગાયા. ફ્રીક્વન્સી મતલબ કે આ સ્વરનો અવાજ એ અવાજની સાથે આપણો અવાજ ગળાનો બેસી જાય, એને સ્વરબદ્ધ ગાયું કહેવાય. બરાબર છે? તો આ તો આવડી જાય છે દરેકને. પરંતુ હવે જે બાબત આવી એ ખૂબ જ અગત્યની છે મિત્રો. આપણે જે સ્વરો ગાયા હતા
એ સ્વરની ફ્રીક્વન્સીમાં આપણે અને કાનો ને કાનો આ બોલવાનો છે મિત્રો, આ. અને આ સ્વરોની ફ્રીક્વન્સી સાથે આપણે આ એ રીતે ગાવાનો છે. અને આ ગાવા માટે તમારે મોઢું ખુલ્લું રાખવાનું છે, એટલે સુંદર રીતે ગાઈ શકશો. તો આને આલાપ કહેવાય છે મિત્રો. તો હું આલાપ આપની સમક્ષ ધીમે ધીમે આપને સમજાઈ રહ્યો છું. આ અલંકારને આલાપમાં કઈ રીતે લઈ જવું એ હું આપને સમજાઈ રહ્યો છું. તો જો, તો પાછા આપણે સ્ક્રીન ઉપર જઈએ. તો જો લખ્યું છે પહેલા ઠેકામાં સા સા ગ ગ રે રે, સા સા રે રે મ મ ગ ગ રે રે. બરાબર, આ પહેલો ઠેકો છે. તો હું વગાડું છું, તમે જો. સા સા ગ ગ રે રે, સા સા રે રે મ મ ગ ગ રે રે. તો આ રીતે આપણે આગળ વગાડેલું. હવે આપણે શું કરવાનું છે મિત્રો, જો. તો મેં આ ગાયું, બરાબર છે. અને લયબદ્ધ ગાવાનું મિત્રો, મીઠું ગાવાનો પ્રયત્ન કરજો. શરૂઆતમાં ના થાય તો કંઈ વાંધો નહીં. તો આ રીતે આ પહેલા ઠેકાનો મેં આલાપ કર્યો. તમે બીજી વાર જુઓ મિત્રો, હું ધીમે ધીમે ગાઉં છું. આ રીતે પહેલો ઠેકો બન્યો. હવે બીજો ઠેકો જુઓ મિત્રો, ગ વાળો ઠેકો. ગ ગ પ પ મ મ ગ ગ મ મ ધ ધ પ પ મ મ. આ રીતે આ બીજો ઠેકો છે. તો બીજા નંબરના ઠેકાને હું આલાપમાં ગાઉં છું, તમે જુઓ. તો ત્રીજા નંબરનો ઠેકો, તો પ વાળો ઠેકો જોઈએ આપણે. પ પ ની ની ધ ધ પ પ ધ ધ સા સા ની ની ધ ધ. આ રીતે થયું. હવે આનો આલાપ કરું છું મિત્રો, તમે જુઓ. તો આ રીતે આલાપ થયો. હવે છેલ્લો ઠેકો મિત્રો, ની વાળો. તો સ્ક્રીન ઉપર હું બતાવતો જાઉં છું, તમે જોતા જાઓ. તો પહેલા હું ગાઉં છું, સ્વરો ગાઉં છું, પછી આલાપ કરીશ. ની ની રે રે સા સા ની ની સા સા ગ ગ રે રે સા સા. બરાબર છે. હવે હું ધીમે ધીમે આલાપ કરું છું, તમે જુઓ. આ રીતે આલાપ થયો. બરાબર છે. ખૂબ સુંદર લાગશે મિત્રો જ્યારે તમે આ સ્વરો ગાશો અને આલાપ કરશો ને, તો આજુબાજુવાળાને સાંભળવું પણ ગમશે. લયબદ્ધ હશે, સ્વરબદ્ધ હશે, તો એક સુંદર માહોલ બનશે મિત્રો. અને તમને આ એક ફ્રીક્વન્સી તમારી માઇન્ડની અંદર હશે અને સ્વરનું જ્ઞાન થતા થતાં. તો આ રીતે મિત્રો પ્રેક્ટિસ કરજો. મુશ્કેલી આપણને પડશે તો આલાપમાં પડશે મિત્રો, અને આને જાળવી રાખજો મિત્રો. બરાબર છે. તો આ રીતે આ મેં એક ખૂબ જ સુંદર અલંકાર કાફી થાટમાં મેં આપ્યો છે. અને કાફી થાટમાં આરો મેં બતાવ્યો છે. આગળના ક્લાસમાં હું આનો અવરો બતાવીશ મિત્રો. આગળના ક્લાસમાં હું જલ્દી બતાવીશ. આ તમને આવડી જશે તો અવરો જલ્દી આવડી જશે. ખરેખર મિત્રો આનાથી તમને તાલમાં ગાતા આવડશે, લયનું જ્ઞાન થશે અને સ્વરનું જ્ઞાન થશે. ખરેખર મિત્રો જે કોઈ હું નવી ટ્રીકો લાવું છું, હું કોઈ પુસ્તકોમાંથી વાંચી અને નહીં તમને બતાવતો, હું પોતે અનુભવ કરીને આપને બતાવી રહ્યો છું કે હું દરરોજ નવા અભ્યાસ કરું છું અને આપને શીખવાડી રહ્યો છું. તો ચાલો દર્શક મિત્રો, અહીંયા હું વિરમું છું અને અનુમતિ ચાહું છું. આપની કોઈ ફરિયાદ હોય, કંઈ સૂચન હોય કે ફરમાઈશ હોય તો કોમેન્ટ બોક્સ ઉપર લખજો મિત્રો. અમે એના પર પૂરતું ધ્યાન આપી રહ્યા છીએ મિત્રો. તો ચાલો દર્શક મિત્રો, નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.